ટુ માય યુટ્યુબ ફેમિલી એન્ડ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે આવી ગયા છે મસ્ત આપણા મિની બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી આપણે આજે જઈએ છીએ રામોલ, કેમ કે આપણે બે કામ છે. જસ્ટ મમ્મી પપ્પાને મળવાનું છે અને ફંક્શન બી છે એક રામોલ, મતલબ મારા ઘરે નહીં વિચારના ઘરે છે. તો આપણે ત્યાં જવાનું છે એટલે બે આપણે કામ થઈ જશે. તો જવાનું છે કાલે અને આજ રાતે પણ અમે જઈશું આજ રાતે, કેમ કે આજ રાતે બી છે એટલા માટે. અને મિત્રો અને યુટ્યુબ આઈડીને મારા ફોલો કરજો, એમાં મસ્ત બ્લોગ આવે છે અને જોવાનું ભૂલતા નહીં. તો આપણે લાઇટો ચાલુ નથી કરીને એટલે બહુ સારું નથી દેખાતું એમ બી. અને ગાઈસ હવે મસ્ત મજાનું હવે સિઝન પૂરી થાય, હજી એક ઓર્ડર છે આપણે લાસ્ટમાં, જે કઈ તારીખે 26 તારીખે છે જે લાસ્ટ ઓર્ડર છે, એ પછી પૂરા થઈ જશે ને પછી આપણે હેર ટ્રીટમેન્ટ બધી ચાલુ કરીશું. તો આપણું પાર્લર છે નડિયાદમાં, પ્લીઝ જરૂરથી પધારજો અને બીજાને પણ શેર કરજો આ વિડીયો, બહુ બધાને શેર કરો કે આપણું પાર્લર છે નડિયાદમાં. અને બીજું કે મારા પાર્લરે પધારજો, તમારી બહેન હોય કે પછી સિસ્ટર જોતી હોય તો સિસ્ટર, મધર મતલબ ભાભી મતલબ તમારી વાઈફ, જેન્ટ્સ જોતા હોય તો અને લેડીઝ જોતા હોય તો તમે તો જરૂરથી પધારજો, કેમ કે હવે મસ્ત મસ્ત આપણે સ્મૂથનિંગ કરીશું, પરમેનન્ટ ટેમ્પરરી બી કરીએ છીએ, સ્પા બી કરીએ છીએ. અને અત્યારે બહુ સારું, કેમ કે હવે થોડા ટાઈમ પછી વરસાદ પડશે એટલે ઠંડુ વાતાવરણ થઈ જશે તો કંઈ ને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. મતલબ સ્મૂથનિંગમાં કેવું હોય ખબર છે, એ થાય તો ખરું કોઈ બી સિઝનમાં થાય, ઉનાળામાં બી થાય, ગરમીમાં પણ થાય, પણ એ સાચવવું ને એ ઘણી પ્રોબ્લેમ છે. તો ખુલ્લા હેર રાખવાનું બધાને ના ગમતું હોય, મોસ્ટલી બધાને ગમતું હોય, પણ 24 કલાક રાખવાના ખુલ્લા એ બધાને ના ગમતું હોય. તો એ વસ્તુ આપણે ઠંડા વાતાવરણ હોય ને ત્યારે જ કરાય. મતલબ શિયાળામાં મોસ્ટલી વધારે, ચોમાસામાં બી ચાલે, ઉનાળામાં બી ચાલે, પણ ઉનાળામાં તમે કોઈ ટકી જ ના શક્યા આપણાથી હેર. અને હેરમાં કેવું પાણી ના ડરે, આપણે સમથિંગ 3 દિવસ સુધી તો સાચવવા જ પડે. અને બીજું કે આપણે પરસેવો બી તો ના જડાય રહે મતલબ હેરમાં, તો એ ટ્રીટમેન્ટ એટલી કોસ્ટલી હોય છે એટલા માટે. તો સાચે ઘણી બધી વધારે પડશે એનું, મતલબ તમારે સાચવવું તો સમથિંગ પડે. જો રિઝલ્ટ તમારે જોઈએ સારું ને તમારે લોંગ ટાઈમ સુધી સાચવવા હોય ને લોંગ ટાઈમ સુધી તમારે એવા રાખવા હોય તો એ મેન્ટેન બધું કરવું પડે. તો મિત્રો હવે મળીએ પછી, બાય બાય નેક્સ્ટ બ્લોગમાં, બાય બાય, ટાટા.